કે આજે શું કામગીરી કરવામાં આવી છે? હાલમાં વર્ષ 24-25ના બાકી વેરા માટે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે. એના ભાગરૂપે વોર્ડ નંબર 19 દ્વારા મકરપુરા એસટી ડેપોના 46 લાખ ઉપરાંત 2 વેરા મિલકત વેરાના બિલોની બાકી રકમ પડતી હોય વોર્ડ નંબર 19 દ્વારા મિલકતને સીલ કરવામાં આવી છે. હજુ કેટલો વેરો બાકી છે આપણે લક્ષ્યાંકમાં? ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 724 કરોડ છે. તે પૈકી 647 કરોડની વસૂલાત થયેલી છે. હજુ પણ 78 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી હોય વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ છે. 78 કરોડમાં ડોમેસ્ટિક કેટલો અને કોમર્શિયલ કેટલો? એ વિગત મેળવવાની બાકી, તમને મેળવીને આપું છું. પરંતુ જે અત્યારે વેરા વસૂલાત 78 કરોડ જેટલો બાકી છે તેમાં જે બિન રહેણાંક મિલકતો છે તેને પાણીના જે મિલકત સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોના વેરા બાકી હશે તેના માટે પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં પાછલી વ્યાજ માફીમાં 80%ની વ્યાજ માફીની યોજના ચાલુ હોય તેનો પણ લાભ લેવા તમામ કરદાતાઓને અપીલ કરવામાં આવે છે. હવે માર્ચ 31 પૂરું થવાના ગણતરીના દિવસો બાકી છે. લાગે છે કોર્પોરેશનને આ લક્ષ્યાંક પૂરું થશે? ચોક્કસથી જે મિલકત વેરા બાકી છે તેને વસૂલ કરવા માટે તમામ બોર્ડ દ્વારા સઘન વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે અને અમારી પૂરી કોશિશ રહેશે કે વેરા વસૂલાતનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવે. દર વર્ષે મકરપુરા ડેપો દ્વારા વેરા વસૂલાત કરવામાં આવે છે. તે મુજબ એ લોકો વેરા ભરે પણ છે. તેમ છતાં આ 2 વેરા બિલો જે છે 2 વર્ષના બાકી રહી ગયા છે. બાકીના અમુક વેરા એમણે ભરપાઈ પણ કરેલા છે અને બાકી જે 46 લાખની વસૂલાત બાકી હતી તેને વસૂલાત કરવા માટે આજે રોજ સીલ કરવામાં આવેલું છે. દર વખતે નોટિસ પણ આપવામાં આવે છે અને વસૂલાત પણ કરવામાં આવે છે અને સીલ પણ કરવામાં આવે છે અને એ લોકો દ્વારા પેમેન્ટ પણ કરવામાં આવે છે. સીલ બાદ પેમેન્ટ કરવામાં આવે? એ તો હવે ગઈ વખતની વિગત તો અત્યારે રાત પર નથી, પણ ચાલુ વર્ષે એને પાર્ટ પેમેન્ટ કરેલું પણ છે અને બાકી જે 46 લાખની બાકી માટે આજે સીલ કરવામાં આવ્યું છે. સાહેબ, એવી કેટલી મિલકતો હશે કે જેને સીલ માર્યા પછી હજુ સુધી વસૂલાત નથી થઈ અને આજે પણ એ સીલ છે? ટોટલ ઘણી બધી દરેક વોર્ડ દીઠ 50-100 મિલકત જેટલી તો દરેક વોર્ડમાં હશે કે જે ઘણી વખત પ્રોપર્ટી બંધ હોય અથવા તો પાર્ટ પેમેન્ટ અથવા પેમેન્ટ ન કરે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવતી ને આવે છે. એવી રીતે ઓછા 2000થી ઉપરાંત મિલકતો સીલ હશે જે વોર્ડમાં અલગ વોર્ડમાં સીલ હોઈ શકે છે. જે 78 કરોડ રૂપિયા જે બાકી પડે છે એ 78 કરોડ અને જે તમે જે લક્ષ્યાંકમાં જે રકમ બતાવી છે એ વસૂલાત પછીની રકમ છે કે વસૂલાતનો આંકડો અંદાજિત છે? 78 કરોડ કુલ મળીને વેરા વસૂલાતની રકમ બાકી છે. તેમાં રેસિડેન્સ, કોમર્શિયલ, સરકારી મિલકત તમામની થઈને વેરા વસૂલાતનો અમારો લક્ષ્યાંક છે અને દરરોજ અત્યારે 4થી 5 કરોડ જેટલી વસૂલાત થઈ રહી છે. અમારો ટાર્ગેટ પ્રયત્ન એવો રહેશે કે 31 માર્ચ સુધીમાં બજેટ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવે.